અલે લોકો ગામમાં વાતો કરે છે કે અર્જનજીને જોમફળીઓ વાવી છે. અલે જોમફળીઓ એમને નહીં વાવી, છોકરો પહેણાવાનો છે જોમફળ વેચી વેચીને તો. અને અત્યારે કાલે ગંજમાં જો જોમફળનો ભાવ પૂછ્યો મારો અને કે 80 રૂપિયા કિલો. બોલો કરવાનું હું એ જ ખબર પડતી નહીં. કારણ એટલા જોમફળીઓ જ વાવી છે એટલા બધો જોમફળ એના જ ભરાવાનો છે આપણે. ઓહો ખરેખર હુકાય થાય છે એક બાજુ ને એક બાજુ લીલી થાય છે. કરવાનું હું અને એ ખબર પડતી નહીં. એટલે કોઈને ઓહો ઓય બાપુ મજૂરી કરીને મરી જાય છે અને આરાય ભાઈ બનો લે અને વાળીમાં આવી જશે. ખરેખર મને ખબર ના પડે. લે આ ઈંડા હાતર બધું વાયું છે અને આ બધું તોડીને ખાવશે તો પેણ હેશમ કરીને ખરેખર જવું પડે ને કારો નવું કોક કરે છે. કીધા હોય હું કીધું લેહેડ આપણે તો જોમફળીઓ ખાવા જઈએ. અલ્યા ઓરે કા બે શીકું છે જે લઈ લ્યું ન કર પછી શીકું લઈને પછી જઈએ. હાલ હા કાક હા જલ્દી કર હેડ. જોમફળ લઈએ હેડ. ખબર પડે તો મૂર્ખા ખબર પડે છે. જો જો લે પેલો મૂર્ખા ખબર પડે છે તને હોય હાતર આ ગોમનો મને લઈને આવું છે ખબર પડે છે. એટલે ભાઈ બનો હોય નાલા બનાવે પણ જોમફળ ખાવા તો વાયો શું કરવા વાયો છે? અલ્યા ખાવા વાયો છું પણ આપણે નહીં ખાવાનો, લોકોને ખવડાવવાનો છે. મૂર્ખા વેચી વેચીને પૈસા કાઢવાનો છે ઓમોની તો. પણ મારો ભાઈ બંધ લોકો નહીં એક ખાતું શું થઈ ગયું? અલ્યા તારો ભાઈ બંધ મફચ્ચો છે અને 10 રૂપિયા આલે તને જોમફળના 10 રૂપિયા આલે કરી. એ તો ના આલે પણ આપણે ખાવા વાયો છે જે ખાઈ ગયો હું. લ્યો ઓન તો શું કરવાનું એ જ ખબર પડતી નહીં. જોમફળ અને આ જોમફળ ના શીકું વેચીને તો તને પહેણાવાનો છે. લ્યા ખબર નહીં પડતી તને મૂર્ખા. પણ એમાં હું થઈ ગયું એક શીકું ખાધું છે અને હું અને મારા માટે વાયો છે તો હું ના ખાવ તો બીજું કોણ ખાય તાણે? એટલે તું રોજ એક શીકું લઈ અને રોજ એક ભાઈ બંધ લઈને આવતો હોય તો 2 શીકું અને ઓછો ના થઈ જાય. લે પણ ઓછો થઈ જતા એક હમણાં તો કીધું તારે તારા માટે બધું કર્યું છે તારામાં કરવાનું તો મારા માટે જોમફળી વાવી છે પછી આ શીકુડી વાવી છે તો હું જ ખાઉં કે બીજું તો કોણ ખાય? અને ભાઈ બને અને પાછું એમાં કીધું કે લોકો આવશે તે લોકો ભાઈ બને ખાય. એટલે મૂર્ખા તારા હાતર જ કર્યું છે. લે પણ તને પહેણાવાનો છે એ ખબર નહીં તને? મને પેણા શીકુડીઓ વાવી છે આખી જિંદગી તમે કર્યું. અલ્યા મૂર્ખા આ શીકુડીઓ આ એમને નહીં શીકુડીઓ આવડી મોટી થઈ. આ હાથ વરહ વીચી ગયો છે તાણા આવડી શીકુડીઓ થઈ છે મૂર્ખા. તો પાછું તારે મારા પેણી શીકુડીઓ પડી રહેવાનું? અલ્યા શીકુડીઓમાં નહીં પડી રહેવાનું પણ વાનું શીકું બેહદ કર્યા છે માર્કેટમાં લઈને જાય ને તો 1000-1500 રૂપિયા લઈને આવીએ. એ તને ખબર નહીં પડતી? લે એટલી ખબર નહીં પડતી તું ભાઈ બનો લઈને હેડે આવું છે એટલે અમુક ખાઈ ગયો અમુક હું વળી થઈ ગયું વળી એમાં હું થઈ ગયું એટલા ખાઈ ગયો એમ ની ઓય હતર ભાઈ બનો પેજા નહીં કરવાના. જો ઓય હતર હું મારા ભાઈ બનો નહીં લાવતો. અલ્યા મારા જીગરી પેલા સતુરજી મારી વાળીમાં પગ નહીં મૂકતા. તને ખબર ના આવે તો કહું હું તો ખાવાનો એટલે તારા ખાવા વાળી છે મૂર્ખા. તારા ખાવા વાળી છે તારા તું તારો હોય મારી વાળીમાં ના આવતો તારો હોય વાળીને કોઈ લેવા દેવા નહીં. એટલે પહેણાવા હું તને મથું છું અને તારે ઓઢું રહું કે ઓઢું રહું નહીં પહેણવું એ નહીં ખાવા નહીં અને હું તો જાઉં છું અમુલ. અલે આપણું મારી જા મૂર્ખા. સમજ કોકની વાત સમજ. ખરેખર અત્યારના છોકરાને તો કોઈ કહેવા જેવું નહીં. ખરેખર કરવાનું હું એ જ ખબર પડતી નહીં. ખરેખર એક તો જોમફળ તો કંટાળીને હું આવ્યો છું જોમફળની વાત કહી નાખી. ઓહો ખરેખર મેં તો જોમફળનું ગીત ગાય તોય તમને ખોટું લાગે અને કોઈ બીજું ગાય ને તોય તમને નળીએ જ લે. અમે તો પણ સતુર કાકા ખાલી 2 જોમફળ તોડે છે એમાં મારો કાકો એટલો ગરમ થઈ ગયો ને મને તો લાફો મારી દીધો છે. એટલે હું એ તો જોમફળીઓ વાવી નહીં. અલ્યા એ ખેતરમાં એરંડા વાયા છે, એ ખેતરમાં હું એક કપા વાયા છે. અલ્યા પણ તમારું શું નામ લેવું છું? હું તો મારા કાકાની વાત કરું છું. તારા કાકાની વાત તાણે તારા કાકાની વાત કરતો હોય તો મારા કેટલા ટકા લ્યા? પણ ખરેખર મને ખાલી હું એક જોમફળ તોડી છે ને એમાં તો મારા ઉપર ઉતરી પડે ને તો આમ એવું મને જોમફળ કાઢું એના બદલામાં તો વધારે મને તોડી નાખ્યો છે. 1 મિનિટ પેલા તું મને સોખવટ બંધ વાત કર કે વાતમાં ટ્વિસ્ટ હું છે ટ્વિસ્ટ નહીં વાત હું છે એમ છે કે હું મારા ભાઈબંધને લઈને જોમફળ ખાવા જતો વાળીમાં અમારી.
ઓ આર્ય ટ્વિસ્ટ છે એમ કરીએ ઓહો ભાઈ બનન લઈને પોકી ગયા હતા તમારા વાડીમાં પેલા ભાઈએ તૈયાર કરી છે ને વાડી જબર મોટી બચીને આવડો જમફળ પાછો જી કણ અલ્યા ખરેખર મૂર્ખા મારે જ પણ અલ્યા પછી કે જમફળ તો તારા ભાઈએ હાસવી છે કેટલા વરની મજૂરી છે 107 વરની બરોબર અને વેચવા માટે વાયો છે તમારા માટે નહીં વાયો પણ હું જ છું મારા માટે જ વાયા છે એમ કહે છે કે તારા માટે જ કર્યું છે આ બધું તો એમાં મારે જોમફળ ના ખાવાનું જોમફળ તો તું ખાઈએ કે એક જોમફળ તોડ્યું એમાં તને આટલો બધો તોડ્યો તાણે મને તો એમ થઈ ગયું છે કોણ ઘોકડો દબાઈ ગયો પણ આમાં તો ના કરાય એવું હું છોકરો છું ખરેખર તારો ભાસ આલ્યા એવું ના કરતો ખરેખર અને તારા બાપાએ કે તારા શું કહેવાય રે કાકો કીધું કે જે કર્યું હોય ખરેખર એને દે હું સીધો કરે એમ તું ચિંતા નહીં કર તારે જોમફળ ખાવા જ છે જોમફળ ખાવા છે મારે ભાઈ બને નાહી ગયું પટ્ટી મારી તો એ છે ને ચિંતા ના કરો જોમફળનું હું આયોજન કરું છું એ જોમફળ બરોબર અને હું તો જોમફળ તો એ રહ્યો જ ના છે તોડી નાલ છે અને જોમફળ તો એ બે જણા ખાજો ભાઈ બંને બે બીજા બે ત્રણ ભાઈ બનો છે મારે તો એ તો આવતા જ બી ભાઈ છે મારા કાકાથી ચિંતા ના કરો હું એક આઈડિયા દોડાવું છું અને જોમફળ તો ખરેખર ઠેલું ભરીને લાવું છું પછી આપણે બધા ભેગા થઈ ખાય ખરેખર ખરેખર તું પણ પસ્તાઈ શું લઈને આવો હું તો જઉં છું ગામમાં આપણા મંદિર આવી જા પોંથીમાના મંદિરે હા તો હું મંદિરે જાઉં તો ડાયરેક્ટ આવો પણ હાલ નહીં કલાક પસાય હા તો તાણી એમ કહો તાણી ગામમાં જઈને જાઓ હાલ નહીં જાય ખરેખર જોમફળ વાયો છે અર્જનજી એના છોકરાને એક જોમફળ ના ખાવા દીધું લ્યા ખરેખર આવું કરાવી લે ઘેર જોમફળ છે બધો તાણું બજારમાં લઈને તાળવાનો નહીં કરીએ એનું આયોજન કરીએ ખરેખર મકઈ ખાતર માગી લીધા પણ શું ખાતર મળતું નહીં કરવાનું હું બોલો એટલે કંટાળી ગયો કોઈ મજૂરે મળતો નહીં ખાવાનું કહેતા આવું શું કરું અરે મને આજે થતું નહીં શું કરવાનું સારું હું મજૂર મળે તો સારું હોય રાજી ઓ શું કરો છો હોય મકઈ જોવા આવ્યો અરે હું તો તમારે ઘેર જતો ને તાણે હું લેવા દોરું લેવું છે મારે એ તો હું ઘેર પડે મારે મજૂર લઈને થોડો પડે અરે પણ મારા મન કે તમારે ઘેર ની મૂતકી ખેતરમાં લઈને જાવ વળી આખો બાકોન વેતો ના ના તું હું ઘેર પડી જા તો આ મકાઈ બકાઈ છે જે તમે નાખ્યું નહીં ખાતર નહીં નાખ્યું ખાતર નાખવું છે હા ખાતર લેવા જઈએ તો મળી નહીં તને મારું ઘેર કહો દૂર મારતું જોવો છે મારે આખું છે મારે કપાવામાં એ તો હું ઘેર પડી જા હા ઓવા તું તારે લેવડો તાર ઘેર જાઓ અરે ડાયાજી ઓ શું કરો છો કયો કોને મકઈ ઉદવું શું કરું અલ્યા મકઈ જોવાનું રવા ગયો ખરેખર ગજબ થઈ ગયો સાહેબ તે હું શું વળી અલ્યા પેલા અર્જનજી ખરા ની ભાઈ જોમફળની વાડીઓ કરી છે વાત તો પછી કરજો પણ હા તમે બને કરજો ખરેખર ઓલી મકઈ ભાગી નાખો ખેતરમાં પડે આવાજ એટલો ભરામ કેટલા જાવ છે આવો હમણાં આવો હું હતું કોમ તારા મકઈમાં કોઈ ચાર ચાલે તારો ચાલ એક તો ડુબળી ગાય જેવી તારી મકઈ છે અને મેં પાછો કિસક બહાર નીકળો અલ્યા પેલા ખાતર નાખ પણ એ ખાતર ની નાખી એટલા એ તો નાખવું પડે ગોમ વાળા તો ના આવડે ખાતર આવડે લ્યો ના આજી ખાતર નાખો મકઈમાં લેવા ગયો તો મંડળીમાં પણ મળી નહીં શી મંડળી ગયો તો ફટલા ને તારું વળી ઠેકોણું એવું સવાલ ચોખ્ખું ભજન મંડળીમાં જતો રહ્યો અલ્યા મંડળીમાં જા શારસ્તાઈ મળે છે ટુંડિયાએ મળે છે જા પણ ટુંડિયા જઈને આવ્યો શાસ્ત્રી જઈને આવ્યો અલે હા. ફટલા જઈને આવ્યો તારે નાખવું તો નાખ ના નાખવું તો કોઈ ના પણ એક વાત લઈને આવ્યો છું હું તમારા માટે છે વાત લઈને તમારા આવ્યો માટે નહીં લાપડો વધો માટે એટલે અર્જનજી ખરા ને એ ભાઈ જોમફળ આવ્યો છે બરોબર ખરેખર કોઈને તોડવા જતો નહીં કે નહીં તો છોકરાને ખાવા જતો ઈ ના પોતાના છોકરાને નહીં ખાવા જતો બોલ જીગા ને ઓય જીગુ બાપડું રોતું રોતું જતું હતું કે સત્તુર કાકા મારા આવું છું તો હું કરું મૂકું ચિંતા નહીં કર જોમફળ ના છે તોડી ના છે ને તે બધા ભેગા થઈ ખો અને હા. અમે આવશું ખાવા એવું ઓવર એટલે તમારા છે ને બે જણા વાલા જેમ ના તમારા બે જણાનો વેપારી થવાનું છે બરોબર હા એટલે કહેવાનું કે અમે આ જોમફળ અમે રાખીએ છીએ બરોબર 10,000 રૂપિયા તમને બોનું આલી દઈએ છીએ આ બધા જોમફળ અમે રાખશો બરાબર સેમ્પલ આલી ગયો હા. એટલે અમે ગ્રાહકોને બતાવીએ બરોબર ને ડાયાજી બરોબર 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 છે કે? હા. એટલે ગરાગી કરવાની છે ને એક ખેડૂત ભાઈ જોમફળ લેવાનો છે ને જોમફળ ખરેખર જીગો આપણે બધા ભેગા થઈને ખાય ખરેખર આવું ના કરે જોમફળનો પાવર જેટલો છે લેવાનો તો એ તો વાત હતી કરી દઈએ હેડો સીધું ઈ જ જવાનું છે પણ હું કીધું આ પ્રમાણે વાત કરવાની છે એવું છે હવે હેડો હા હેડો કરજો હેડો
નખાય પાળા બચ્યા છે ને એટલે શાંતિ થઈ જાય કપાવાનું. હવે વરસાદ રહ્યો છે સારું છે નકર વરસાદ ના રહ્યો હોત તો આ કપા મોટા થઈ જોત ને ખાતર નખો છે. ઓ જતરજે ઓલે શંભુજી ઓ ખાતર નાખતા હતા આ ખાતર નાખો છો કીધું હવે હળાવા આવી જાય કીધું હળી નાખીને પાળા બોધી બસ પેલો ખાતર મૂળોમાં મેકો છો અને પસળ લો એટલે ખાતર પૂરાઈ જાય કે વાત હિંમત કરીએ છે ને પછી કે ટ્રેક્ટર વાળાને બોલાવીએ તો કીધું હળી નાખીને પાળા બોધી. એ રોમ 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 રોમ. હા જો ઉપડે તઈને જણાવો આમ અમે જીએ છીએ અર્ચનજીની. એ એમ નહીં વાત શંભુજી, ખરેખર અમે જઈએ છીએ હટલાણ. આટલા ને જીવા હો આવે છે કિલો અમે હોટલી લેતા જઈએ એમ. અલ્યા હોટળી તમારે શું કરવી છે? મારા ભત્રીજીને વરસ છે કે એટલે હોટલી મને કે લેતા આવજો એટલે અમે લેવા જઈએ હોટલી. અલ્યા આજે અઠવાડિયું વાર છે દિવાહાર ને હાલ મને ના લવાય હોટળી અને છોકરો ફોડી નાખે તો દશામાનું અપમાન થાય એટલે હાલ ના લવાય જતું રહીએ. ખરેખર ઓને એક તો બીજું નવું લઠ્ઠું ગાલ્યું છે એક તો વળી. એ શંભુજી અમે એવું છું કે ખરેખર 4 દાડા પછી જઈએ ને ભાવ વધી જાય છે એટલે આ ભાવ તો વધવાના 25 રૂપિયાનો હાલ ફરક પડે પણ હાચવી પડે લાઈને. એટલે તો અમે આ 4 દાડા પહેલા વહેલા જઈએ છીએ લખશે ને 10-15 રૂપિયામાં મળી રહી એમ. 10-15 રૂપિયામાં તો ના હાલ જ આ જમાના જતા રહ્યા. એટલે થોડું ઘણું ઓછું થાય કે આ થોડું ઘણું ઓછું થાય. હા, એટલે ફાયદો રહે એમ. શું કેવું વાલાજી? વાત સાચી આ મારે લાવવાની એટલે આમાં આ ઉંમરે તો તમારે જ ના વરત થઈ અને અત્યારે તો જેની મારે જેની છોકરીઓ નહીં લેવાના હું હંગાતી જઉં છું હંગાતી જો હા ભાવમાં હમુરો કે આ તો બધા ભેળા થઈને લાવો તો ભાવમાં હમું. શંભુજી આ બધા છે ને જૂઠું બોલે છે. અર્જનજી નહીં. અર્જનજીને હોટલી લાવવાની હતી પણ જ્યાં વર્ષે અમે લાયા હતા હજી 1 રૂપિયો આલ્યો નહીં શંભુજી. એટલે છે ને અર્જનજીને અમે કેન્સલ માર્યા છે એમ. હા હા મને ખબર હે, આપણે જ લેવા જતા ને તાણું એટલે લાવવાના નહીં અમે, બરોબર? એટલે પણ એને લાવવાની હોય તો પૈસા માગી લેવા પડે કે ભાઈ પેલા પૈસા ઉઘરાણાના પોરના બાકી છે રે હાલો. કરી વાત પણ એ તો કે છે તમે લાવો અને જે પૈસા તે હું આલી દઉં છું. એટલે આવું ને આવું તો જ્યાં વર્ષે કર્યું તો ને તો એ ખાતર નાખો ખરેખર હે નહીં જા કપા લેડો. સતુરી શું જૂઠું બોલા તમે? હા? કેમ જૂઠું તું બોલા? બોલ્યા જૂઠું નહીં બોલતો પણ એ કેવું પડે લે પેલું શું કહેવાય પૈસા નહીં હાલતા કે એવી કેવું પડે શું કેવું છે એ તો ભાઈ ના આલ્યા હોય તો માગવા પડે. હેડ જે તું હેડ. એક તો ખરેખર હેડ જો વાલાજી. અને મૂર્તિ લાવો ને તો છોકરાને ખબર રાખજો હજી 10 દાડા બાકી છે છોકરો તોડો ના નાખે માતાજીનું અપમાન થાય. મારા ઓળખા હજી દિવાહાની વાર છે ને હાલ માંથી યાર એ ઉપડ્યા છે મૂર્તિઓ લેવા.